નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન, રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે ઘૂંટણનો દુખાવો અને સોજો, એટલે કે ની પેઇન અને સ્વેલિંગ. ઘણી વખત આપણે MRI રિપોર્ટમાં જોયેલું છે કે ની ઇન્ફ્યુઝન ની સાથે સાથે અન્ય કોઈ લિગામેન્ટ ઇન્જરી અથવા મેનિસ્કસ ઇન્જરી પણ હોય છે. તો આ ની ઇન્ફ્યુઝન વિશે આજે આપણે સવિસ્તાર માહિતી મેળવશું. તે કેવી રીતે થાય છે, તેના કારણો કયા કયા હોય છે અને તેની સારવાર કેવી રીતે કરવામાં આવે છે. તો આજના આ વિડીયોમાં આપણે ની પેઇન અને તેની સાથે સાથે તેનું સ્વેલિંગ એટલે કે ઇન્ફ્યુઝન કેવી રીતે થાય છે તેના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ. જ્યારે પણ ઘૂંટણમાં દુખાવો અથવા કોઈ પણ પ્રકારનો સોજો આવે છે ત્યારે તે થવાના મૂળભૂત બે કારણો હોઈ શકે છે. પહેલું કારણ કે કોઈ ઈજાના લીધે થતો ઘૂંટણમાં દુખાવો અથવા સોજો, જેને ટ્રોમેટિક ની ઇન્ફ્યુઝન વિથ પેઇન કહી શકાય. અને બીજું કારણ કે કોઈ ઈજા વગર કોઈ સિસ્ટમિક કોઝ એટલે કે શરીરમાં કોઈ બીજે તકલીફ થયેલી હોય અને તેના લીધે થતો ઘૂંટણનો દુખાવો અને સોજો, કે જેને નોન ટ્રોમેટિક ની ઇન્ફ્યુઝનનો કોઝ પણ કહી શકાય. તો આપણે સૌપ્રથમ નોન ટ્રોમેટિક કારણો એટલે કે ઘૂંટણમાં ઈજા વગર ઘૂંટણનો દુખાવો અને સોજો થવાના કારણો ક્યાં ક્યાં હોઈ શકે તેના વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ કારણ જોઈએ કે જે ખૂબ જ સામાન્ય અને મોટી ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળે છે તે ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે કે ઘૂંટણના સાંધાનો ઘસારો કહી શકાય. સામાન્ય રીતે ઘસારાની શરૂઆત 50 થી 60 વર્ષની આસપાસ થતી હોય છે. તે પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે અને તેની શરૂઆત ઘૂંટણમાં દુખાવાની સાથે સાથે ઘૂંટણમાં થોડો સોજો આવવાની પણ શરૂઆત થાય છે તે રીતે થતી હોય છે. અને જ્યારે પણ દર્દી કોઈ પણ ઉબળક, પલોઠી, ઉઠક બેઠક, પગથિયા ચડ ઉતર વાળું કામકાજ કરે ત્યારે ઘૂંટણમાં દુખાવો અને સોજો થાય છે. અને દર્દી પોતાના બીજા પગની સરખામણીએ તે ઘૂંટણ સોજી ગયેલો હોય તેવું જોઈ શકતા હોય છે. તો ઓસ્ટિયોઆર્થરાઇટિસ ઓફ ની એ નોન ટ્રોમેટિક કારણોમાં ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતું કારણ ગણી શકાય. હવે જ્યારે પણ દર્દીઓને આ પ્રકારનો દુખાવો, તકલીફની શરૂઆત થઈ હોય છે અને તેમની ઉંમર 50-60 વર્ષની આસપાસ હોય છે ત્યારે નજીકના કોઈ આર્થ્રોસ્કોપી, ઓર્થોપેડિક અથવા ઘૂંટણના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સલાહ લઈ આગળ વધવું જોઈએ. જ્યારે પણ આવા દર્દીઓ આવી તકલીફ એટલે કે ઘૂંટણમાં દુખાવા અને સોજાની તકલીફ સાથે ઓપીડીમાં આવે છે ત્યારે સૌપ્રથમ તેમનું ક્લિનિકલ એક્ઝામિનેશન બાદ અમે એક્સરે કરાવીએ છીએ, જેમાં ઘૂંટણનો ઘસારો કયા તબક્કામાં હોય છે તે માલુમ પડે છે અને ત્યારબાદ તબક્કા અનુરૂપ તેની ઘૂંટણની સારવાર અમે ચાલુ કરીએ છીએ. સામાન્ય રીતે મોટાભાગના દર્દીઓને મોડિફિકેશન એટલે કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, થોડી ઘણી પરેજીઓ, હળવો એવો બરફનો શેક અને દવા એ બધું કરવાથી રાહત થઈ જતી હોય છે. પરંતુ ઘણા દર્દીઓ એવા હોય છે કે તેમનો ઘસારાનું સ્ટેજ ત્રીજું અથવા ચોથું હોય છે. આવા દર્દીઓને ઘરગથ્થુ અથવા પરંપરાગત ઉપચારોથી બહુ જ રાહત થતી હોતી નથી. તો આવા દર્દીઓને ઘણી વખત ઓપરેશનની પણ જરૂર પડતી હોય છે. બીજું કારણ કે જે ઘૂંટણના દુખાવા અને સોજા માટે અગત્યનું ગણી શકાય તે છે સંધિવા, જેને રુમેટોઇડ આર્થરાઇટિસ પણ કહી શકાય. જેમ આપણે ઓસ્ટિયોઆર્થરાઇટિસની વાત કરી તેમ રુમેટોઇડ આર્થરાઇટિસ સિવાય પણ અલગ અલગ પ્રકારના ઘણા બધા વા હોય છે, જેમ કે રુમેટોઇડ આર્થરાઇટિસ જેને સંધિવા કહી શકાય, બીજું ગાઉટ કે જે ગઠિયો વા તરીકે ઓળખાય છે. આ બધી તકલીફોમાં પણ ઘૂંટણમાં દુખાવો અને સોજો આવી શકે છે. તો રુમેટોઇડ આર્થરાઇટિસ વિશે સૌપ્રથમ માહિતી મેળવીએ. રુમેટોઇડ આર્થરાઇટિસ એક ઓટોઇમ્યુન ડિઝીઝ છે, એટલે કે તેમાં ઘૂંટણની સાથે સાથે શરીરના બીજા બધા નાના નાના સાંધાઓ જેમ કે હાથના સાંધાઓ, પગના સાંધાઓ એ પકડાવાની તેમજ તેમાં દુખાવાની ફરિયાદ દર્દીઓ કરે છે. તેમજ આ બધા સાંધાઓ સવારમાં દર્દી જ્યારે ઉઠે ત્યારે સાંધાઓની સાથે કમર પણ પકડાઈ જતી હોય છે, જેને અમે મોર્નિંગ સ્ટીફનેસ કહીએ છીએ. અને જેમ જેમ આ ડિઝીઝ આગળ વધે તેમ તેમ મોટા
સાંધાઓનું પણ ઇન્વોલ્વમેન્ટ જોવા મળે છે, એટલે કે ગોઠણ, ખભો, પગની ઘૂંટી, આ બધા સાંધાઓ પણ રુમેટોઇડ આર્થરાઇટિસના દર્દીઓમાં જકડાઈ જાય છે, તેમાં દુખાવો અને સોજો થાય છે. તો જ્યારે પણ દર્દીઓ આ પ્રકારની તકલીફ સાથે, એટલે કે દુખાવા, સોજાની સાથે સાથે સાંધો જકડાઈ જવાની પણ કમ્પ્લેન કરે છે, ત્યારે સૌપ્રથમ અમે રુમેટોઇડ આર્થરાઇટિસ નું ચોક્કસ નિદાન કરીએ છીએ. જો આવા દર્દીઓને રુમેટોઇડ આર્થરાઇટિસનો રિપોર્ટમાં આર્થરાઇટિસ પોઝિટિવ આવે તો તેમની આખી સારવાર અલગ પડી જતી હોય છે. બીજા પ્રકારના ગઠિયાવા એટલે કે સંધિવાની આપણે વાત કરી કે જે ગાઉટ તરીકે ઓળખાય છે, તે એક ક્રિસ્ટલ ડિઝીઝ તરીકે પણ ઓળખાય છે. તેમાં યુરિક એસિડના ક્રિસ્ટલ એટલે કે નાના નાના બારીક કણો શરીરના નાના સાંધાઓની સાથે સાથે ઘૂંટણના સાંધાઓમાં પણ જમા થાય છે, જેને અને ધીમે ધીમે આ કણો ભેગા થઈ સાંધાને ખરાબ કરે છે અને સાંધામાં દુખાવો અને સોજો થાય છે, જેને ગાઉટી આર્થરાઇટિસ એટલે કે ગઠિયો વાહ પણ કહી શકાય. આ રોગ થવાનું મૂળભૂત કારણ, મુખ્ય કારણ શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જવું તે હોય છે. એટલે આવા દર્દીઓમાં અમે યુરિક એસિડનો લોહીનો રિપોર્ટ પણ કરાવીએ છીએ. જો આ રિપોર્ટ નોર્મલ માત્રા કરતા વધારે આવે તો તેની ચોક્કસ દવા તેમજ ખોરાકમાં પણ કેટલીક પરેજી જેમ કે પ્રોટીન, કઠોળ આવું આહાર ઓછું રાખવાની સલાહ આપીએ છીએ, જેથી કરીને દર્દીને દુખાવામાં અને સોજામાં ઘણી રાહત થઈ જાય. ત્રીજું કારણ સિસ્ટ એટલે કે રસોળી. ઘણી વખત કોઈ પણ ઈજા, બીજા કોઈ પણ કારણો વગર પણ ઘૂંટણના લિગામેન્ટ્સમાં, ગાદીમાં અથવા ઘણી વખત ઘૂંટણના પાછળના ભાગે રસોળી થતી હોય છે, જેના નામ અનુક્રમે જો ઘૂંટણના પાછળના ભાગમાં રસોળી થાય તો તે બેકર સિસ્ટ તરીકે ઓળખાતી હોય છે. ઘણી વખત ઘૂંટણના લિગામેન્ટ્સ એટલે કે ACL, PCL એ લિગામેન્ટ્સમાં પણ સિસ્ટ થાય તો તે સિસ્ટ અમે ગેંગ્લિયન સિસ્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઘણી વખત ઘૂંટણની ગાદીમાં પણ સિસ્ટ થતી હોય છે, જે પેરામેનિસ્કલ સિસ્ટ તરીકે ઓળખાય છે. તો જ્યારે પણ દર્દીનો MRI નો રિપોર્ટ આ પ્રકારની સિસ્ટ એટલે કે ગેંગ્લિયન સિસ્ટ અથવા રસોળી સૂચવતું હોય, આવા દર્દીઓને પણ ઘૂંટણમાં દુખાવા અને સોજાની ફરિયાદો રહે છે. તો જ્યારે પણ દર્દી આ પ્રકારની તકલીફ સાથે આવે છે ત્યારે સૌપ્રથમ અમે તેમનો એક્સરે અને સાથે સાથે MRI ની સલાહ આપીએ છીએ, કારણ કે આ પ્રકારની સિસ્ટનું ચોક્કસ નિદાન MRI ઉપરથી જ વધુ થતું હોય છે અને MRI માં કયા પ્રકારની સિસ્ટ અથવા રસોળી છે તે પ્રમાણે તેની સારવાર કરવામાં આવતી હોય છે. તો આ ત્રણ મુખ્ય કારણો જે નોન ટ્રોમેટિક ઘૂંટણના દુખાવા અને સોજા માટે જવાબદાર હોય છે. હવે બીજો પ્રકાર કે જે ટ્રોમેટિક એટલે કે કોઈ પણ ઈજાના લીધે ઘૂંટણના સાંધામાં થતો દુખાવો અને સોજો, તેના વિશે થોડી માહિતી મેળવીએ. જ્યારે પણ દર્દી ઊંચાઈએથી પડી જાય છે અથવા કોઈ પણ એક્સિડન્ટ, રોડ ટ્રાફિક એક્સિડન્ટ થાય છે અથવા ઘણી વખત ગૃહિણીઓ ઘરમાં જ કામકાજ દરમિયાન તેમનો પગ લપસી જાય છે અથવા સીડી ઉપરથી ચડતા ઉતરતા પણ પડી જાય છે, ત્યારે ઘૂંટણમાં થતો દુખાવો અને સોજો ઘણો સામાન્ય છે. હવે તેમાં સૌપ્રથમ આપણે લિગામેન્ટ ઇન્જરી વિશે થોડી માહિતી મેળવીએ. ઘૂંટણમાં બે હાડકા ઉપરાંત 4 લિગામેન્ટ અને 2 ગાદી કે જે મીડિયલ મેનિસ્કસ અને લેટરલ મેનિસ્કસ તરીકે ઓળખાય છે. જ્યારે પણ કોઈ પણ વાહન અકસ્માત થાય છે અથવા કોઈ પણ સ્પોર્ટ્સ ઇન્જરી દરમિયાન, રમતગમત દરમિયાન અથવા ઊંચાઈથી પડી જવાથી ઘૂંટણ ટ્વિસ્ટ થાય છે, ત્યારે લિગામેન્ટની ઇન્જરી થવી ખૂબ જ સામાન્ય છે. આ બધા લિગામેન્ટ્સ કે જે ઘૂંટણમાં 4 લિગામેન્ટ્સ હોય છે, ACL, PCL, MCL અને LCL, આ બધા લિગામેન્ટમાંથી એન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટની ઈજા ખૂબ જ સામાન્ય જોવા મળે છે. જ્યારે પણ આ લિગામેન્ટની ઇન્જરી થાય છે ત્યારે તેમાંથી લોહી બહાર નીકળે છે અને તે ઘૂંટણના સાંધામાં જમા થાય છે. તો આ પ્રકારની ઈજા દરમિયાન પણ ઘૂંટણના સાંધામાં દુખાવો અને સોજો થાય છે. ઘણી વખત આવા દર્દીઓને લિગામેન્ટની ઇન્જરી ઉપરાંત પણ ઘૂંટણની ગાદીમાં પણ ઈજા થતી હોય છે, જેથી કરીને ઘૂંટણમાં દુખાવો અને સોજાની તેઓ ફરિયાદ કરતા હોય છે. હવે ઘણી વખત લિગામેન્ટ ઇન્જરી ઉપરાંત વાહન અકસ્માત દરમિયાન અથવા ઘણી વખત ઊંચાઈથી પડી જવાથી લિગામેન્ટ અને ગાદી ઉપરાંત હાડકામાં પણ જો ફ્રેક્ચર થાય અથવા વાતળ જેવું થતું હોય તો તે પણ ઘૂંટણમાં દુખાવાનો અને સોજાનું એક કારણ હોઈ શકે છે. બીજું કારણ કે જે અલગ અલગ પ્રકારની લિગામેન્ટનું ખેંચાણ એટલે કે જે ટેન્ડિનોપથી કહી શકાય અથવા તેમને બર્સાઇટિસ કહી શકાય.
ઘૂંટણમાં બે હાડકા ઉપરાંત ઘૂંટણની આગળના ભાગે પટેલા તરીકે ઓળખાતું એક નાનું હાડકું પણ આવેલું હોય છે, જેને ગુજરાતીમાં ઢાંકણી કહી શકાય. ઢાંકણીની સાથે જ ઉપરની બાજુએ ક્વાડ્રિસેપ્સ ટેન્ડન હોય છે અને નીચેની બાજુએ પટેલર ટેન્ડન તરીકે ઓળખાતો સ્નાયુ હોય છે, જે ઢાંકણી અને આપણું લેગ બોન હોય છે, એટલે કે ઘૂંટણની નીચેનું હાડકું હોય છે, તે બંનેને જોડે છે અને ઘૂંટણની મૂવમેન્ટ થતી હોય છે. ઘણી વખત આ સ્નાયુઓમાં પણ સોજો આવે છે, તેમાં દુખાવો થતો હોય છે, જે પટેલર બર્સાઇટિસ તરીકે ઓળખાતો હોય છે. આ તકલીફ જે રનર્સ હોય છે, જે લોંગ જમ્પ કરતા હોય છે, ઉપરાંત 10 થી 15 વર્ષના બાળકોમાં તેમના એડોલસન્સ પીરિયડ દરમિયાન પણ ઘણી વખત આ સ્નાયુમાં સોજો આવે છે અને તેમના દુખાવો થાય છે. તે પણ ઘૂંટણના દુખાવા અને સોજાનું એક કારણ ગણી શકાય. તો આટલા 3 થી 4 જે નોન ટ્રોમેટિક કારણો ગણી શકાય, તે પણ ઘૂંટણના દુખાવા અને સોજા માટે ઘણી વખત જવાબદાર હોય છે. તો જ્યારે પણ દર્દી આ બધી તકલીફો સાથે અમારી ઓપીડીમાં આવે છે, ત્યારે સૌપ્રથમ એમનું ડિટેલ હિસ્ટ્રી અને ક્લિનિકલ એક્ઝામિનેશન કર્યા બાદ એક પછી એક કારણો વિશે વ્યવસ્થિત માહિતી મેળવી તેમાંથી કયું કારણ જવાબદાર હોય તે અમને માલુમ પડે છે અને તે રીતે દર્દીની અમે ઘૂંટણના દુખાવાની અને સોજાની સારવાર કરીએ છીએ. તો જ્યારે પણ કોઈ પણ દર્દીને ઘૂંટણમાં દુખાવો અને સોજાની શરૂઆત થઈ હોય તો તેને ઇગ્નોર કરવાના બદલે નજીકના આર્થ્રોસ્કોપી અથવા ઘૂંટણના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સલાહ લઈ આગળ વધવું અત્યંત જરૂરી હોય છે. નહીં તો જો આવી ઇન્જરીને ઘણી વખત ઇગ્નોર કરવામાં આવે તો સમય જતા તે મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. તો જે પણ દર્દીઓને આ પ્રકારની ઘૂંટણમાં દુખાવા અને સોજાની ફરિયાદ હોય અથવા તેમના MRI નો જો રિપોર્ટ કરાવેલો હોય તો તે અમારા નીચેના WhatsApp નંબર ઉપર રિપોર્ટ મોકલી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. આભાર.